હાલો મિત્રો, કેમ છો તમે બધા? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. ને આપણે આજે બોટમાં બેસીને ખોડિયારમાંના દર્શન કરવા જવાના છે. જે દરિયાની વસોવચ આવેલું છે, એક મંદિરમાં ખોડિયારમાંનું મંદિર છે દરિયાકાંઠે, દરિયાની વસોવચ. ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. અને અત્યારે જો બધા માણસો અત્યારે દેખાય છે, તે બધા અત્યારે અમારી સાથે ઓળકામાં બેસીને આવવાના છે. ને અત્યારે આપણે જો ઓળખો આવે છે અત્યારે 10 મિનિટમાં, એમાં બેસીને આપણે દરિયામાં જવાનું છે. ને તે આ વિડીયો તમે લાસ્ટ તક જોતા રહેજો, એટલે તમને પણ આ વિડીયોમાં બોટમાં જઈશ ખોડિયારમાં મંદિરે. ફાઇનલી આપણે પહોંચી ગયા જ્યાં ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આપણે પહોંચવાના છે. અત્યારે સામે કાંઠે આપણે આવી ગયા છે. ત્યારે આ કાંઠે આપણે ઉતરીને આખી થોડું ખાલીને જવું પડે. અહીંયા પણ માણસો રહે છે. Dale lo. Ja? Dale lo. Hardingen. અત્યારે જો ભાઈ, હવે અત્યારે હાલીને જવાનું છે. અહીંયા પણ માણસો રહે છે. જો અહીંયા પણ એક નાનકડી એવી ખાડી પડે છે. ફાઇનલી ભાઈ જો અત્યારે આપણે ખોડિયારમાંનું મંદિર પહોંચવા આવ્યા. કેટલી મુશ્કેલીઓ પાર કરીને આપણે ખોડિયારમાંનું મંદિરે પહોંચી છે. તમે જો કે કેટલું પાણી હતું ને કેટલો બધા નાના મોટા અત્યારે બધા ગાડી પાર કરી નીકળી ગયા. અત્યારે હોળી પાછું જવાનું કીધું હતું, અને અમે જ્યારે પહોંચ્યું ત્યારે પાછા હોળી લઈને આવવાના છે.
જંગલ છે ભાઈ, જંગલમાંથી આપણે હાલીને જવાનું છે. ત્યારે જવું બધા આવી રહ્યા છે. થોડાક સમયમાં હું તમને ખોડિયારમાંના દર્શન કરાવીશ અને આ વિડીયોમાં છે બન્યા રહેજો. માણસો પણ બધા અત્યારે થાકી ગયા છે કારણ કે ઘણો પદ કાપીને આવ્યા. હા જો છોકરા પણ અત્યારે થાકી ગયા છે. ત્યારે પછી ત્યારે ટાપુમાંથી ચડવાનું ચાલુ કરી દીધું. હલો ભાઈ, હવે અત્યારે ભાગ્યા છીએ તો હવે પાછા નીચે જઈએ. આ જો ખોડિયારમાંનું મંદિર હતું અને ત્યારે હવે આપણે માતાજીની પ્રસાદ લઈને પાછા નીકળીએ છીએ. હા, પણ અહીં ચડવાનું પણ બહુ અઘરું છે અને નીચે ઉતરવાનું પણ અઘરું છે. અહીંયા સંભાળીને ઉતરવું પડે ન કરતો. અહીંયા સમુદ્રનો વ્યૂ પણ બહુ જોરદાર આવે છે. એ બહુ ખતરનાક છે વ્યૂ. અહીંયા ઉતરવાનું બહુ અઘરું છે થોડુંક. અહીંયા આપણે કોઈ જે વિચાર્યું નતું કે અહીંયા આપણે માતાજીના દર્શન કરવા આવવાનું થાય ને અચાનકથી બધું થઈ ગયું. તો આપણે સંપલ પણ અમારે કરી લઈએ. ચાવી ધોરી રહેતી હા, એ મૂકી દો. હવે તો આ ભાઈ બે